નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસોએ ચિંતા વધારી છે અને સક્રિય કોવિડ કેસ 6000 ને વટાવી ગયા છે। 4 સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં કેરળ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને દિલ્હીનો સમાવેશ થાય છે। અમદાવાદમાં એક 16 વર્ષની છોકરીનું મોત થઈ ગયું છે। જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કોરોનાને કારણે 65 મૃત્યુ થયા છે। દેશમાં સક્રિય કોરોનાના કેસનો આંક આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ 6491 પર પહોંચી ગયો છે। કેરળમાં લગભગ 2000 કેસ નોંધાયા છે, જ્યારે ગુજરાતમાં કેસ 980 પર પહોંચી ગયા છે। દિલ્હીમાં પણ કોરોના કેસનો આંક 728 પહોંચી ગયો છે। મહારાષ્ટ્રમાં 607 સક્રિય કોરોના દર્દીઓ છે અને કર્ણાટકમાં 423 છે। છેલ્લા 24 કલાકમાં 358 નવા કોવિડ કેસ નોંધાયા છે। ગુજરાતના અમદાવાદમાં કોરોનાથી સંક્રમિત 16 વર્ષની છોકરીનું મૃત્યુ થયું છે। આ છોકરીને 4 જૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। તેને ખૂબ તાવ હતો। કોરોના ચેપની પુષ્ટિ થયા પછી ડોક્ટરે તેનું લોહી પાતળું કરવા માટે કેટલાક ઇન્જેક્શન આપ્યા, પરંતુ તેને બચાવી શકાઈ નથી। ડોક્ટરે કહ્યું કે તે હેપેટાઇટિસથી પણ પીડિત હતી।